પલ્સર 150 સીસી એમાં પ્લોટ અને પ્લોટ પિન બંને આપણે ચેન્જ કરવી છે। તો એની એમઆરપી શું છે, શું એનું લેબલ છે, તો આ વિડીયોમાં એના વિશે જાણીશું કે બજાજનું જેન્યુન જે પાર્ટ છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો જે મિત્રો આ જે છે પ્લોટ પિન છે। આ પ્લોટ પિનમાં કહેવાના મતલબમાં ડેમેજ થવાના ચાન્સીસ કયા કયા હોઈ શકે છે। તો જે આ જે ઉપરનો ભાગ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્લોટનો જે ઉપરનો જે ભાગ છે એ ઘસાઈ જવાના કારણે પેટ્રોલ વારે ઘરે લીકેજના ચાન્સીસ વધી જતા હોય છે। અને ઘણીવાર એવું થતું હોય કે જે આ પ્લોટ છે વર્કઆઉટ અહીંથી પ્લોટ પિન અહીંયા પ્રોપર રીતે વર્કઆઉટ ના કરતી હોય તો પણ ઇસ્યુ થઈ શકતું હોય છે। અને આ પ્લોટમાં શું થાય છે, ઘણીવાર સાર જામવાના કારણે કે ઓવર ટાઈમ વધારે રાખવાના કારણે કે કોઈ જગ્યાએથી ભાગ છે અહીંથી ક્રેકેજ થવાના કારણે વર્કઆઉટ કે અંદર પેટ્રોલ જતું રહે તો ઇસ્યુ થતું હોય છે। બાકી 99% ઇસ્યુ નથી થતું પ્લોટમાં। 99% પ્લોટ લાંબા સમય સુધી ચાલવાના ચાન્સીસ છે। પ્લોટ પિનનો ઘસારો રહેતો હોય છે। તો મિત્રો આની આપણે એમઆરપીની વાત કરીશું કે કેટલી એમઆરપી છે। તો 130 રૂપિયા એમઆરપી છે પ્લોટ અને પ્લોટ પિનની, જેન્યુન મિત્રો બજાજનું છે। અને મિત્રો લેબર સાથે મિનિમમ સમથિંગ 200 રૂપિયાની આજુબાજુ લેબર થતું હોય છે કે આમાં શું કાર્બોરેટર છે પ્રોપર રીતે ક્લિનિંગ કરવાનું હોતું હોય છે, એટલે મિનિમમ 350ની આજુબાજુ સમથિંગમાં પડતું હોય છે। મિત્રો એવું કોઈ પણ ઇસ્યુ લાગે કાર્બોરેટર વિશે તો કમેન્ટ બોક્સમાં જણાવો।